નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના આજના સમાચારોમાં હું માલવિકા સોનાદિયા આપનું સ્વાગત કરું છું। મિત્રો, સમાચારો શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કામરેજ ઉદ્યોગનગરમાંથી મળી હત્યા કરાયેલી મજૂરની લાશ। હત્યાના પગલે કામરેજ પોલીસ દોડતી થઈ। ભરૂચ રેલવે સ્ટેશન ગુજ ટ્રેનનું વેગન ટ્રેક પરથી ખડી પડ્યું। કલાકો સુધી રેલવે વ્યવહારને થઈ અસર। ઓલપાડમાં દીપડાનો આતંક। ગોથાણ ગામમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ફેલાયો ફફડાટ। વન વિભાગે મૂક્યું પાંજરું। સોનગઢના ખડકા ચીખલી ગામના ખેતરમાંથી ઝડપાયો 6 વર્ષનો દીપડો। વન વિભાગે જંગલમાં દીપડાને કર્યો મુક્ત। અને માંગરોળના પારડી ગામે હિન્દ ટીવીનો પડઘો। હિન્દ ટીવીના અહેવાલને પગલે વર્ષો જૂની સુપડીનું કાર્ય કરાયું શરૂ। દક્ષિણ ગુજરાતમાં શેરડીની કાપણી શરૂ થતા દીપડાઓ દેખાવાની ઘટના સામાન્ય બની છે। આજે ફરી તાપી જિલ્લામાંથી એક 6 વર્ષનો દીપડો પાંજરે પુરાયો છે, જેને લઈ ગામવાસીઓએ હાશકારો અનુભવ્યો છે। પરંતુ હજુ આ વિસ્તારમાં વધુ દીપડાઓ ફરતા હોવાથી તેઓ હજુ ભયના સાયા હેઠળ જીવી રહ્યા છે। દીપડાઓનું હબ ગણાતા તાપી જિલ્લામાંથી આજે ફરી એક દીપડો પાંજરે પુરાયો છે। જિલ્લાના સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામે એક ખેતરમાંથી અંદાજે 6 વર્ષીય દીપડો માણસની લાલચે આવી જતા ગામજનો સહિત વન વિભાગના કર્મચારીઓએ રાહત અનુભવી છે। ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાંથી ગત રોજ પણ એક દીપડી પાંજરે પુરાઈ હતી। ચીખલી ગામેથી દૂરવાણી કેન્દ્ર પર આવેલ મેસેજ પ્રમાણે અમે લોકોએ કે ભાઈ અમારે ત્યાં દીપડો દેખાયો છે અને મોટો છે, તો અમે લોકોએ ગઈકાલે તાત્કાલિક પાંજરું મૂક્યું અને એ પાંજરાની અંદર મારણ મૂક્યું। મારણ મૂક્યા બાદ એ વહેલી સવારે મારણ ખાવા જતાં પાંજરામાં પુરાયો છે। ચીખલી ગામેથી આ ઘટના બની અને હવે એ દીપડો નર છે કે નારી છે એ તો જોઈ નથી શક્યા, પણ એની ઉંમર આશરે 6 વર્ષની છે અને એને મહેરબાન નાયબ વન સંરક્ષકશ્રીની સૂચના મુજબ જંગલમાં છોડવામાં આવશે। દક્ષિણ ગુજરાતમાં શેરડી કાપણી શરૂ થતાં વન્ય પ્રાણી દીપડાઓ દેખાવાનું શરૂ થઈ જાય છે। સોનગઢના ખડકા ચીખલીથી આજરોજ પકડાયેલા દીપડાને ઊંડાણના જંગલમાં છોડવાની કવાયત હાલ વન વિભાગે શરૂ કરી છે। ત્યારે ગામજનોની માંગ ઉઠવા પામી છે કે હજુએ દેખાતા દીપડાઓને વન વિભાગ જલ્દીથી પાંજરે પૂરે। ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી। ભરૂચ રેલવે સ્ટેશન પાસે ગુજ ટ્રેનનું વેગન ટ્રેક પરથી ખડી પડતા રેલવે વ્યવહારને અસર થઈ હતી। રેલવે સત્તાધીશો દ્વારા રેલવે વ્યવહારને પૂર્ણવત કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી। ભરૂચ રેલવે ડાઉન લાઇનમાં ગુજ ટ્રેનના વેગન પાટા પરથી ખડી પડતા રેલવે તંત્રમાં દોડધામ મચી હતી। રેલવે સુપ્રિન્ટેન્ડન્ટ બારોટ સહિતના અધિકારીઓ અને એન્જિનિયરો સહિતના કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। રેલવે તંત્રએ તત્કાલ વેગનને પૂર્વવત કરવાની કામગીરી આરંભી હતી। 1.5 થી 2 કલાકની જહેમત બાદ કામગીરી પૂર્ણ થતાં રેલ વ્યવહાર યથાવત થયો હતો। જોકે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન સહિતની 5 ટ્રેનો મોડી થઈ હતી, જેને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ। ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ નિર્દોષ પાળિયાના જીવ લીધાના ઘટનાની શાહી હજુ સુધી ભૂસાય જ નથી। ત્યાં શહેરને અડીને આવેલા ગોઠાણ ગામે દીપડો દેખાતા ગામજનો સાથે ખેતમજૂરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જોકે હરકતમાં આવેલા વન વિભાગે તાત્કાલિક પાંજરું મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે।
સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં શેરડીની કાપણી થતાં હિંસક અને જંગલી પ્રાણી એવો દીપડો માનવ વસાહત તરફ દોટ મૂકી હોય તેમ નજરે પડે છે. હાલ થોડા દિવસ પહેલા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના આદમોર ગામે દીપડો દેખાવાની ઘટના બાદ ત્રણ પાડિયાનો શિકાર કરીને હવે આ દીપડો સુરત શહેરને અડીને આવેલા ગોથાણમાં ઘૂસ્યો છે. સાયણનો એક ખેડૂત શનિવારના રોજ સુરતથી કામ પતાવી પરત સાયણ આવતા દરમિયાન ગોથાણ ગામની સીમમાં મોડી રાત્રે દીપડાના 2 બચ્ચા નજરે પડ્યા હતા. આથી ખેડૂતે પોતાની કાર થોભાવી હતી. હજુ કશું કંઈ કરે એટલે રોડની જાળીમાંથી દીપડો આવી પહોંચતા કાર ચાલક ગભરાઈ ગયો હતો. જોતજોતામાં આ દીપડો ગભરાયેલા ચાલકની કારના બોનેટ ઉપર 2 પગ મૂકી ઊભો રહી જતા તેણે હોર્ન મારી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. માંડ ત્યાંથી દીપડાએ પોતાના 2 બચ્ચા સાથે શેરડીના ખેતરમાં ભાગી જતા જીવમાં જીવ આવ્યો હતો. ઘટનાની જાણ ગામજનોને કર્યા બાદ વન વિભાગને જાણ કરતા આદમોર ગામેથી મંગાવી તાત્કાલિક પાંજરું ગોથાણ ગામની સીમમાં ગોઠવી દેવાયું હતું. છેલ્લા 2 દિવસથી દેખાતા આ દીપડાના કારણે ગામજનોમાં ફફડાટ ફેલાયો છે, તો ખેતમજૂરો ખેતરમાં કામાર્થે જવા પણ ડરે છે. જોકે હાલ તો વન વિભાગે બકડીના મારણ સાથે પાંજરું ગોઠવ્યું છે, ત્યારે ઝડપથી આ હિંસક દીપડો પાંજરે પુરાય એવી માંગણી કરી રહ્યા છે. બાદલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. વાત કરીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભરણ અને મોટી પારડી ગામની. આ બંને ગામને જોડતા રોડ પર વર્ષોથી જોખમી સુપડી આવેલી છે. બંને ગામના લોકો આ સુપડી પરથી જીવના જોખમે પસાર થતા હતા અને અવારનવાર સુપડી પર શેરડી ભરેલી ટ્રક પલટી જવાના કિસ્સા પણ બની ચૂક્યા છે. તો ઘણીવાર સ્થાનિક ખેડૂતો પણ આ સુપડી પર અકસ્માતનો ભોગ બન્યા છે, જેના કારણે સ્થાનિકો અવારનવાર તાલુકા અને જિલ્લામાં જોખમી સુપડીને લઈને ફરિયાદ કરતા આવ્યા છે, પણ પરિણામ નહીં આવતા અંતે સ્થાનિકો હિન્દ ટીવી સમક્ષ પોતાની વેદના ઠાલવતા હિન્દ ટીવીએ એક ધારદાર અહેવાલ રજૂ કરતા અંતે તંત્રએ સુપડીનું કામ શરૂ કરતા હિન્દ ટીવીનો આભાર માન્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી પારડી અને ભણણ ગામના લોકો છેલ્લા કેટલા વર્ષોથી પરેશાન છે. તેમની પરેશાનીનું કારણ બંને ગામને જોડતા રોડ પર આવતી પાણીથી ઉભરાતી સુપડી છે. આ સુપડી પર 12 માસ જોખમી રીતે પાણી વહ્યા કરે છે, જેના કારણે ગામના લોકો જીવના જોખમે આ સુપડી પરથી પસાર કરતા હોય છે. ઘણીવાર ખેતરે જતા ખેડૂતો ધસમસતા પાણીમાં ખેંચાઈ જાય છે, તો ઘણીવાર શેરડી ભરેલી ટ્રકો પણ પલટી ખાઈ જાય છે, જેના કારણે સ્થાનિકો વારંવાર તાલુકામાં અને જિલ્લામાં જોખમી સુપડીને લો લેવલ બનાવવા માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરતા અંતે સ્થાનિકોએ હિન્દ ટીવીની ટીમનો સંપર્ક કરતા હિન્દ ટીવીએ ધારદાર અહેવાલ રજૂ કરતા હાલ તો તંત્રએ દેર દુરસ્ત આયે પણ કામ શરૂ કરતા સ્થાનિકોમાં ખુશી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને હિન્દ ટીવીનો પણ આભાર સ્થાનિકોએ માન્યો હતો. મારું નામ શૈલેન્દ્રસિંહ જસવંતસિંહ આલોંજા, મુકામ પોસ્ટ મોટી પારડી. અત્યારે આ જે એટીવીટીનું કામ જે નારાનું ચાલી રહેલું છે, તો એ નારાના કામ માટે અમે હિન્દ ટીવી અને વી ટીવીનો ખૂબ ખૂબ આભારી છીએ કે એમણે અમારા પ્રશ્નને વારંવાર એમની ચેનલમાં રજૂ કરી અને અધિકારીઓ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને વારંવાર રજૂઆત કરી અમે આ પૈસા એટીવીટીની ગ્રાન્ટમાંથી અમે મંજૂર કરાવીને આજે અમારા ભરણને પારડીને જોડતો આ એક જીવાદોરી સમાન આપણે પુલ હતો, જે આપણે બિસ્માર હાલતમાં હતો, ને તેની રજૂઆત વારંવાર આ ચેનલોએ કરી છે ને તેના થકી અમને જે ગ્રાન્ટ મળી છે ને આ જે કામ ચાલુ થયું તે બદલ અમે આ હિન્દ ટીવી અને વી ટીવીનો આભાર માનીએ છીએ. તદુપરાંત અમારા ગામના કોઈ પણ પ્રશ્નો હોય અમારા ધારાસભ્ય તથા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખોએ અમને જ્યારે રજૂઆત કરી છે ત્યારે એમણે અમને ખૂબ સારી સહકાર આપીને આજે ગામના કોઈ પણ આંતરિક રસ્તા હોય કે ગમે તે હોય કોઈ પણ માટે અમને ક્યારેય એમણે ના નથી પાડીને અમને જોઈએ એટલી અમને ગ્રાન્ટ આપી છે. આજે અમારા ગામની અંદર તમે જો તો સીસી રોડ
8 મીટરના આખા ગામમાં સીસી રોડ થઈ ગયા છે. એટલે આટલી મોટી ગ્રાન્ટ ને આટલું બધું પૈસા અમને જ્યારે કાયમ રજૂઆત કરવા છતાં મળ્યા જ છે, તે બદલ અમે એમનો પણ આભારી માનીએ છીએ. અને તદુપરાંત ફરી એકવાર આપની ટીવી ચેનલ હિન્દ ટીવી અને વી ટીવીનો આભાર માનીએ છીએ. સ્થાનિકોની વાત માનીએ તો આ સુપડી પર કપડાં ધોવા આવતી મહિલાઓ પણ ઘણીવાર ધસમસતા પાણીમાં તણાઈ જવાના કિસ્સા પણ મોજૂદ છે. ખાસ કરીને મોટી પારડીથી ભણણ અને ભણણથી મોટી પારડી જવા આવવા આ ગામના લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. આ માર્ગ શોર્ટકટ હોવાથી લોકો આ જ માર્ગ વધુ પસંદ કરતા હોય છે. જ્યારે મોટી પારડી અને ભણણ ગામની 2000 વીઘા જમીન આવેલી હોવાથી સ્થાનિક ખેડૂતો આ જ માર્ગનો વધુ ઉપયોગ કરતા હોય છે. પણ સુપડી જોખમી હોવાથી લોકો જીવના જોખમે પસાર થાય છે. પણ હવે માંગરોળ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી આજે જોખમી સુપડી પર મોટા ભૂંગળા નાખી કામ શરૂ કરાયું છે, જેને લઈને 2 ગામના લોકોમાં ખુશી જોવા મળી છે. આ માર્ગ સુરત જિલ્લો અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરને જોડતો માર્ગ હોવાથી આ માર્ગ આશીર્વાદરૂપ માર્ગ છે. પણ જર્જરિત અને જોખમી સુપડી હોવાથી લોકો ભયના ઓથા હેઠળ આ માર્ગ પરથી પસાર થાય છે. કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે સ્થાનિક આગેવાનોએ સુરત જિલ્લા કલેક્ટર અને તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી હતી. ત્યારે હવે આ જોખમી સુપડીનું કામ શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળે છે. આજે કામ સુપડીનું ચાલે છે, જેમાં નારાને લીધે એકદમ જર્જરિત હાલતમાં હતું અને અહીં ખેડૂતોની શેરડીની ટ્રક પણ વારંવાર ફસાઈ જતી, પલટી મારી જતી, બહુ મોટું નુકસાન થતું હતું. અને આ કામ વી ટીવી અને હિન્દ ટીવી દ્વારા વારંવાર ચેનલોમાં બતાવવામાં આવ્યું અને આ સુપડીનું કામ આજે ચાલુ થઈ રહ્યું છે. તે બદલ હું હિન્દ ટીવી અને વી ટીવીનો આભાર માનું છું. હિન્દ ટીવી હંમેશા લોકોના સમસ્યાને ઉજાગર કરી ઊંઘતા તંત્રને જગાડવાનું કામ કરે છે. પ્રજાના બુલંદ અવાજ તંત્ર સુધી પહોંચાડી લોકોની મનપસંદ ચેનલ પણ બની છે. સાથે જવાબદારીપૂર્વકના સમાચાર લોકોને પીરસી હંમેશા સતત અગ્રેસર રહી છે. ત્યારે ફરી એકવાર માંગરોળના મોટી પારડી ગામના લોકોની સમસ્યાને તંત્ર સુધી પહોંચાડી અસરકારક પરિણામ સાથે આજે તંત્ર કામે લાગ્યું છે, જેના કારણે લોકોએ હિન્દ ટીવીનો આભાર માન્યો હતો. મહેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. કામરેજના ઉદ્યોગનગર ખાતે છૂટક મજૂરી કરતા પાલનપુરના એક શખ્સની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. કામરેજ 4 રસ્તા પાસે આવેલા ઉદ્યોગનગરમાં મૂળ પાલનપુરના વતની તેમજ અહીં છૂટક મજૂરી કરતા નરેશભાઈ અમૃતભાઈ ચૌહાણની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હાઈવે 8ને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં લાશ મળી આવી હતી. કોયતાથી ઘા કરી અને પથ્થરથી મોઢું છૂંદી હત્યા કરાઈ હતી. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનમાં પીઓસન જાણ થયેલી કે જે નવાગામ ઉદ્યોગનગર છે એમાં આસપા ફાર્મસીની સહકારી મંડળી છે એની સામે ખુલ્લી જગ્યા આવેલી છે. એ ખુલ્લી જગ્યાએ એક પુરુષની ડેડ બોડી પડેલી છે. એટલે સ્થળ ઉપર જઈને તપાસ કરતો એ જે લાશ હતી એ મરનાર છે એનું નામ જે ખોલવામાં આવ્યું છે કે નરેશભાઈ અમરતભાઈ ચૌહાણ, ઉંમર 35ના છે. એ મૂળ પાલનપુરના વતની હતા અને છેલ્લા ઘણા સમયથી અહીંયા કામરેજ 4 રસ્તાની આજુબાજુ રહેતા હતા અને ખાલી ડબ્બાઓ અને પૂઠાઓ અને ભંગારની ફેરી લઈ અને ફરતા હતા અને ગમે તો રહીને પોતાનું જીવન ગુજારો કરતા હતા. એ પછી એમના કાકા જે છે નારાયણભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, એમને પોતાની આ ભત્રીજો હોવાનો, એના કાકાભાઈનો દીકરો હોવાનો ઓળખી બતાવતો સ્થળ ઉપર એમને બોલાવી એમને પોતાની જે છે હકીકતથી વાકેફ થઈને જે કંઈ કાર્યવાહી કરવાની હતી એમની પોતાની ફરિયાદ લેવામાં આવી છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. મરનારને મોઢાના ભાગે શેરડી કાપવાનો જે કોયતો છે કોયતાથી ઘા મારેલા છે અને ત્યાર પછી લાશ ઓળખાય નહીં એના માટે એક નજીકમાં પથ્થર પડેલો હતો લોહીવાળો, એ પથ્થરથી માથું છોડવાનો એને કોશિશ કરેલી છે. સર, આ ઘટના કોઈ અદાવતમાં કે કઈ કેસમાં થઈ ગઈ એવું જણાય આવે છે? હવે એ તપાસનો વિષય છે. આગળ જે તપાસમાં જે નીકળે તે હકીકત જે હશે એ તપાસના કામે
તપાસ ચાલુ છે. તપાસમાં જે કંઈ નીકળશે સત્ય હકીકત નીકળશે. હત્યા સ્થળેથી લોહી રંગડોયેલ હોય તો પથ્થર તેમજ એક ચાકુ મળી આવ્યા હતા. હત્યાનું કારણ અને હત્યા કરનાર ફરાર છે. હવે વધુ વિગત પોલીસ તપાસમાં જ બહાર આવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કામરેજ ઉદ્યોગનગરમાંથી મળી હત્યા કરાયેલી મજૂરની લાશ. હત્યાના પગલે કામરેજ પોલીસ દોડતી થઈ. ભરૂચ રેલવે સ્ટેશન ગુજ ટ્રેનનું વેગન ટ્રેક પરથી ખરી પડ્યું. કલાકો સુધી રેલવે વ્યવહારને થઈ અસર. ઓલપાડમાં દીપડાનો આતંક. ગોથાણ ગામમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ફેલાયો ફફડાટ. વન વિભાગે મૂક્યું પાંજરું. સોનગઢના ખડકા ચીખલી ગામના ખેતરમાંથી ઝડપાયો 6 વર્ષનો દીપડો. વન વિભાગે જંગલમાં દીપડાને કર્યો મુક્ત. અને માંગરોળના પારડી ગામે હિન્દ ટીવીનો પડઘો. હિન્દ ટીવીના અહેવાલને પગલે વર્ષો જૂની સુપડીનું કાર્ય કરાયું શરૂ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. દક્ષિણ ગુજરાતના નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.